લોકસભાની ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજે રાજ્યવ્યાપી આંદોલન કર્યું હતું, પરંતુ તે સમયે આ આંદોલનના ખાસ પરિણામો જોવા મળ્યા ન હતા. પણ હવે ફરી એકવાર ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ફરી એકવાર ક્ષત્રિય સમાજના અસ્મિતા આંદોલન ફરી ચર્ચામાં આવી ગયું છે. ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ ગોહિલે ચૂંટણીમાં અસ્મિતા આંદોલનને ન ભૂલી જવા માટે સમાજને વિનંતી કરી છે. તો ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજ શેખાવતે પણ ચીમકી આપી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્ષત્રિયો જવાબ આપશે. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મોરચો માંડે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે. ત્યારે ક્ષત્રિય આંદોલન આ ચૂંટણીમાં ભાજપને નડશે તે તો સમય જ બતાવશે, પરંતુ ભાજપનું ટેન્શન અત્યારથી ચોક્કસથી વધ્યું છે. મારા ક્ષત્રિય સમાજને એક વિનંતી, આપ સૌ અસ્મિતા આંદોલનને ભૂલી ન જતા, અસ્મિતાને લડાઈને ભૂલી ન જતા. હજી તો આપણી અસ્મિતાની લડાઈ ચાલુ છે અને અસ્મિતાનો યોગ્ય બદલો લેવાનો સમય આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. તાજેતરમાં ગુજરાતની અંદર અને એમાં પણ ખાસ કરીને જે વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આ વિસ્તારની અંદર વસતા મારા ક્ષત્રિય સમાજના વડીલો, મારા યુવાન ભાઈઓ, મારા માતાઓ બહેનો, આપ અસ્મિતા આંદોલનને ભૂલી ન જતા. જેવી રીતે આપ સૌએ લોકસભાની ચૂંટણીમાં સમાજ હિતમાં અને સમાજ સાથે રહી અને સરકારના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, એવી જ રીતના આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ સમાજ હિતમાં આ સરકારના વિરુદ્ધમાં મતદાન કરવાનું છે. કારણ આજ દિન લગીન આપણા ક્ષત્રિય સમાજની એક પણ માંગ આ સરકારે સ્વીકાર કરી નથી અને અસ્મિતા આંદોલન અને અસ્મિતાનો યોગ્ય બદલો લેવાનો સમય આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. જે વિસ્તારમાં ચૂંટણી છે એ વિસ્તારની અંદર વસતા ક્ષત્રિય સમાજના હરેક વ્યક્તિ સ્વયંભૂ આ સમાજના આગેવાન છો, સમાજના વડીલો છો. તમારે પોતાએ તો સમાજ હિતમાં કાર્ય કરવાનું છે, પણ બીજા પાસે પણ સમાજનું શુભ કાર્ય આ સરકાર વિરુદ્ધનું મતદાન કરાવવાનું છે. જે વિસ્તારની અંદર ઇલેક્શન છે એ વિસ્તારની આજુબાજુના વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજના કોઈ વડીલ આગેવાન હોય, કોઈ યુવા આગેવાન હોય, કોઈ માતાઓ બહેનો આગેવાન હોય, તો એ વિસ્તારની અંદર આપ સમાજની મીટિંગ લેવા જશો તો સમાજ ઉપર આપનો ઋણ રહેશે. ખાસ કરીને અસ્મિતા આંદોલન આપણે ભૂલી જવાનું નથી. અસ્મિતાનો યોગ્ય બદલો લેવાનો સમય આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આ વાત ક્ષત્રિય સમાજ ભૂલી ન જતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.